તો નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન કલ્ચરલ સેન્ટર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। આ વર્ષની બેઠકનો મુખ્ય વિષય વિકસિત ભારત 2047 માટે સર્વસમાવેશી માનવ વિકાસ રાખવામાં આવ્યો હતો, જેમાં દેશના વિવિધ રાજ્યના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલોએ હાજરી આપી હતી। તો બેઠકમાં ઉંમર, પ્રદેશ, લિંગ અથવા સામાજિક આર્થિક પૃષ્ઠભૂમિના ભેદભાવ વિના દરેક ભારતીયના કલ્યાણ પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ ઉપરાંત કૌશલ્ય વિકાસ, રોજગારીની તકો અને આરોગ્ય જેવા 4 મુખ્ય સ્તંભો પર સઘન ચર્ચા કરવામાં આવી હતી। આ વિઝનને સાકાર કરવા માટે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેટા આધારિત સિસ્ટમ જેવા સાધનોનો ઉપયોગ કરી ટૂંકા અને લાંબા ગાળાના પરિણામની દેખરેખ માટેનું એક વ્યવસ્થિત માળખું પણ તૈયાર કરવામાં આવ્યું છે।